હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 14માં બે નાના પ્રશ્નો. એમાં સૌપ્રથમ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, ઉત્સેચક કઈ રીતથી કાર્ય કરે છે અથવા એનું ઉત્પ્રેરક ચક્ર આખું એ સમજવાનું છે. અને એના પછી ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળ. તો 4 પરિબળ છે: તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા અને વિશિષ્ટ રસાયણ. તો જેમાંથી આજે આપણે ફક્ત 2 પરિબળનો અભ્યાસ કરવાનો છે. તો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા ત્રીજું અને ચોથું પરિબળ, પ્રક્રિયકની સાંદ્રતા અને વિશિષ્ટ રસાયણ, એનો અભ્યાસ આપણે પછીના પીરિયડમાં કરશું. તો સૌથી પહેલાં તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ એ આપણે આખું સમજવાનું છે. તો આપણને ખબર છે ઉત્સેચકના ત્રિપરિમાણ સ્વરૂપની અંદર, ઉત્સેચકની તૃતીય સંરચનાની અંદર આ ઉત્સેચક છે અને ઉત્સેચકની તૃતીય સંરચનામાં ખાંચ અથવા ગુહા આવેલી છે. તો ઉત્સેચક જેને આપણે ઈ અથવા એન્ઝાઇમથી દર્શાવીએ છીએ. તો ઉત્સેચકના તૃતીય સંરચનાની અંદર જે ખાંચાઓ કે ગુહા આવેલ છે, જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ અથવા એને ક્રિયાશીલ સ્થાને કહી શકો, અથવા એને તમે પ્રક્રિયક જોડાણ સ્થાને કહી શકો. કારણ કે તે જગ્યાએ આવી અને પ્રક્રિયક એની સાથે જોડાય છે, તો એને તમે પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાને કહી શકો. તો ઉત્સેચક પ્લસ હવે જે ઘટક દર્શાવીએ છીએ એ પ્રક્રિયક છે. પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, તો આપણે એસથી દર્શાવીએ છીએ. તો જ્યારે આ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને, પ્રક્રિયક જોડાણ સ્થાને જોડાઈ જાય તો જે સંકુલ બને એ આપણને ખબર છે. એ સંકુલને આપણે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ કહીએ છીએ. તો આ ઉત્સેચક છે ને, ઉત્સેચકના સક્રિય સ્થાને અહીંયા પ્રક્રિયક જોડાયેલો છે. તો ઉત્સેચક એટલે ઈ અને એની સાથે પ્રક્રિયક જોડાઈ ગયો. તો જે સંકુલ બન્યું એ બન્યું ES સંકુલ, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ. હવે આપણને ખબર છે ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયક જોડાઈ જાય, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને તો એ ક્ષણિક પ્રક્રિયા છે, ટૂંકા સમયગાળા માટે સંકુલ બન્યું છે. તો જેવો પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય તો પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટી અને બની અને ઝડપથી પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ જાય. તો પ્રક્રિયકનું રૂપાંતરણ પી, પ્રોડક્ટ એટલે નિપજમાં થઈ ગયું, તો સંકુલ થઈ ગયું ઈપી સંકુલ, ઉત્સેચક નિપજ સંકુલ. તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું ES સંકુલ, એ ક્ષણિક હોય તો તરત જ પ્રક્રિયકનું રૂપાંતરણ રાસાયણિક બંધ તૂટી અને બની અને નિપજમાં થઈ જાય. તો વચ્ચે જે અવસ્થા બની ઈપી સંકુલ, એને મધ્યવર્તી રચના અથવા એને મધ્યવર્તી સંરચના, મધ્યવર્તી અવસ્થા કહીશું. તો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય ત્યારે પ્રક્રિયક હોય અને પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટી અને બની અને એનું રૂપાંતરણ થઈ જાય નિપજની અંદર. તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એટલે વચ્ચેના ભાગમાં એક મધ્યવર્તી રચના બની અને ત્યારબાદ ઉત્સેચકની સપાટી ઉપરથી પ્રોડક્ટ એટલે નિપજ મુક્ત થઈ જાય અને ઉત્સેચક પાછો પોતાનો મૂળભૂત સ્વરૂપમાં આવી જાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્સેચકના રાસાયણિક બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. ઉત્સેચક એમનામ અપરિવર્તનશીલ, પરિવર્તન પામ્યા વગરનો એમનામ હોય. એ જ ઉત્સેચક ફરી પાછો આ જ પ્રકારના બીજા પ્રક્રિયા કાર્ય જોડાય, વળી પાછું એનું રૂપાંતરણ નિપજમાં થાય. તો એકને એક ઉત્સેચક એ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં વારંવાર ભાગ લઈ શકે.
કારણ કે પ્રક્રિયાના અંતે ઉત્સેચક મૂળભૂત સ્વરૂપે એમનેમ પ્રાપ્ય હોય છે. તો ઉત્સેચકની સપાટી ઉપરથી નિપજ મુક્ત થાય અને અપરિવર્તિત ઉત્સેચક એમને પ્રાપ્ય થાય એની પહેલાં વચ્ચે એક મધ્યવર્તી રચના બને અને એને આપણે ઉત્સેચક નિપજ સંકુલ કહીએ છીએ. તો હવે આખી ક્રિયા આપણે સમજીએ. આના પ્રશ્ન ફરી પાછો સમજવાનો છે. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, એમાં એક ઉત્પ્રેરક ચક્ર, ઉત્સેચક અને પ્રક્રિયકથી શરૂ કરી અને નિપજ અને પાછો ઉત્સેચક બની જાય. તો એ જે આખું ચક્ર ચાલ્યું એને તમે એક ઉત્પ્રેરક ચક્ર, એક ઉત્સેચક ચક્ર કહી શકો, એક ઉદ્દીપક ચક્ર કહી શકો. તો આપણને ખબર છે એમાં ઘણા બધા તબક્કા છે. તો સૌથી પહેલાં પાછી આના ક્રિયા સમજવાની છે. ઉત્સેચકના સક્રિય સ્થાને અથવા ઉત્સેચકની અંદર આવેલું પ્રક્રિયા જોડાણ સ્થાને સૌથી પહેલાં પ્રક્રિયક જોડાય. તો ઉત્સેચકના સક્રિય સ્થાને જ્યારે પ્રક્રિયક જોડાય તો આ પહેલું સ્ટેપ છે. તો જોડાણા પછી બરાબર સમજવાનું છે. જે ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયક જોડાયેલો છે એ જોડાયેલો પ્રક્રિયક આ ઉત્સેચકના અણુનો આકાર એમાં થોડું આમ પરિવર્તન લઈ આવે. તો ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયક જોડાણા પછી પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં થોડોક ફેરફાર કરે. તો જેથી કરી અને ઉત્સેચક પ્રક્રિયક સાથે મજબૂતીથી જોડાય છે. તો હજી એક વખત પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય તો આ પ્રક્રિયક ઉત્સેચકનો જે અણુ છે એનું જે ત્રિપરિમાણ સ્વરૂપ છે એના આકારમાં થોડું આમ પરિવર્તન લાવે અને પરિવર્તન લઈ આવે તો ઉત્સેચક પ્રક્રિયક સાથે મજબૂતાઈથી જોડાય છે. તો હવે ઉત્સેચક પ્રક્રિયક સાથે મજબૂતાઈથી જ્યારે જોડાય છે બરાબર સમજવાનું છે. તો આ જે પ્રક્રિયક છે એ ઉત્સેચકના સક્રિય સ્થાને એકદમ ગાઢ સંપર્કમાં આવી જાય, ગીચોગીચ. તો જેવો પ્રક્રિયક સક્રિય સ્થાનના ગાઢ સંપર્કમાં આવી જાય ચુસ્ત રીતે, એટલે તરત જ આ જે પ્રક્રિયક છે એના રાસાયણિક બંધ તૂટી અને બની અને પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ જાય. તો સૌથી પહેલાં પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય એટલે પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં ફેરફાર લઈ આવે અને આકારમાં ફેરફાર લઈ આવે તો ઉત્સેચક પ્રક્રિયક સાથે ગાઢ રીતે જોડાઈ જાય. તો હવે પ્રક્રિયક સક્રિય સ્થાન સાથે મજબૂતાઈથી ગાઢ રીતે જોડાઈ જાય તો પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે એટલે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ જાય. તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એનું રૂપાંતરણ થઈ ગયું ઉત્સેચક નિપજ સંકુલ, ઈપી સંકુલમાં રૂપાંતરણ થઈ ગયું. તો હવે ઉત્સેચકની સપાટી ઉપરથી જોડાય ત્યારે પ્રક્રિયક હોય પણ રાસાયણિક બંધ તૂટી અને બની પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ ગયું તો ઉત્સેચકની સપાટી ઉપરથી નિપજ મુક્ત થઈ જાય અને ઉત્સેચક પરિવર્તન પામ્યા વગર અપરિવર્તનશીલ મૂળભૂત સ્વરૂપે એમને પ્રાપ્ય થાય અને એ જ ઉત્સેચક હવે ફરી પાછો બીજા ઉત્પ્રેરક ચક્રની અંદર જોડાઈ શકે. ઉત્સેચક એક વખત રાસાયણિક પ્રક્રિયા પૂરી કરે, એક વખત પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ જાય એટલે એક ઉત્પ્રેરક ચક્ર પૂરું થઈ ગયું. તો તેને તે ઉત્સેચક હવે ફરી પાછું બીજા ઉત્પ્રેરક ચક્રની અંદર ભાગ લઈ શકે. તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, એની ક્રિયાવિધિ કયા પ્રકારની છે એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળ એ આપણે ખાસ સમજવાનું છે. તો એની આપણે થોડી ચર્ચા કરીએ. તો કોઈ પણ ઉત્સેચક એ આપણને ખબર છે એક પ્રકારનું પ્રોટીન છે. તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તો ઉત્સેચક એક પ્રકારનું પ્રોટીન છે અને અત્યારે પ્રોટીન અથવા ઉત્સેચકની આપણે તૃતીય સંરચના દર્શાવી છે અને તૃતીય સંરચના ઉત્સેચકની આપણને ખબર છે ગોળાકાર પ્રોટીન છે. તો હવે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર, ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરતા પરિબળો તો બરાબર સમજવાનું છે. જે પરિબળો અત્યારે આપણી સામે ઉત્સેચકની આ તૃતીય સંરચના છે, કોઈ પણ પરિબળ, તાપમાન હોય, પીએચ હોય, પ્રક્રિયકની સાંદ્રતા હોય,
अलग अलग प्रकारना विशिष्ट रसायण होय કે જે ઉત્સેચક હારે જોડાતા હોય તો એ એની સક્રિયતા ઉપર અસર કરતા હોય. તો કોઈપણ પરિબળો, જે પરિબળો પ્રોટીન અથવા ઉત્સેચકની તૃતીય સંરચના ઉપર અસર કરતા હોય, આ પ્રોટીનની તૃતીય સંરચના ઉત્સેચક, અને એના ઉપર જો કોઈપણ પરિબળની અસર થતી હોય તો એ પરિબળો ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરતા હોય. તો એવા પરિબળોને આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળ કહીએ છીએ. તો એમાં ખાસ કરીને બે પરિબળો, તાપમાન અને પીએચ. તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો બરાબર સમજવાનું છે. એક પરિબળ તાપમાન છે અને એક પરિબળ પીએચ. તો બે પરિબળની એક ક્ષેત્ર મર્યાદા છે. બે પરિબળની એક ચોક્કસ રેન્જ છે. દાખલા તરીકે ઉત્સેચકની મહત્તમ સક્રિયતા માટે, આ ઉત્સેચકની મહત્તમ સક્રિયતા, વધુમાં વધુ સક્રિયતા માટે તાપમાન અને પીએચનો એક ચોક્કસ ગાળો છે, એક ચોક્કસ ક્ષેત્ર મર્યાદા છે. તો નિશ્ચિત પીએચ અને નિશ્ચિત તાપમાને ઉત્સેચકો વધુમાં વધુ સક્રિય હોય. તો જ્યારે ઉત્સેચકો વધુમાં વધુ સક્રિય હોય, ઊંચા દરથી પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરતા હોય, એનો દર જ્યારે મહત્તમમાં મહત્તમ હોય, મહત્તમમાં મહત્તમ સક્રિયતા હોય, તો એ એક પ્રકારનું ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ છે. ગમે તે તાપમાને અને ગમે તે પીએચ ઉત્સેચક સક્રિયનું, ઉત્સેચકને સક્રિય બનવા માટે ચોક્કસ પીએચ અને ચોક્કસ તાપમાન છે. પીએચ અને તાપમાનની એક ક્ષેત્ર મર્યાદા છે. તો હવે જે તાપમાન અને જે પીએચ બરાબર સમજવાનું છે. જે તાપમાન અને જે પીએચ ઉત્સેચક પોતાની વધુમાં વધુ સક્રિયતા દર્શાવે, મહત્તમમાં મહત્તમ, એને તમે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહીશું. તો ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ એટલે સારામાં સારું તાપમાન અને સારામાં સારી પીએચ, અનુકૂળ તાપમાન અને અનુકૂળ પીએચ. કે જે તાપમાન અને જે પીએચ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્સેચકો વધુમાં વધુ 30°C તાપમાને સક્રિય હોય, તો ઉત્સેચકો 30°C તાપમાને વધુમાં વધુ સક્રિય હોય. તો વધુમાં વધુ સક્રિયતા માટેનું સારામાં સારું તાપમાન, ઇષ્ટતમ તાપમાન 30°C છે. પીએચની વાત કરીએ આપણે કે 7.5 પીએચ દાખલા તરીકે ઉત્સેચક વધુમાં વધુ સક્રિય છે, તો આ સારામાં સારી પીએચ છે, આને ઇષ્ટતમ પીએચ કહીશું. તો અલગ અલગ ઉત્સેચકોની સક્રિયતા માટેનું બરાબર સમજજો, અલગ અલગ ઉત્સેચકોની સક્રિયતા માટેનું ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ એ અલગ અલગ હોય. તો ઉત્સેચક અને આપણે તાપમાન અને પીએચ, નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત પીએચ ની અંદર જ ઉત્સેચકો સક્રિય રહે છે. તો તાપમાનમાં વધઘટ થાય અને પીએચમાં વધઘટ થાય તો તરત જ એની અસર ઉત્સેચકની સક્રિયતા ઉપર થાય છે. દાખલા તરીકે એકદમ નીચું તાપમાન હોય, આપણે 3 તાપમાન લઈએ, એક 2°C તાપમાન છે, એક 27°C તાપમાન છે, અને એક આપણે કંઈક 43°C તાપમાન છે. તો એક જ ઉત્સેચકને તમે એ નામનો ઉત્સેચક એને 3 તાપમાન ધરાવતા માધ્યમમાં મૂકો, તો આ માધ્યમની અંદર ઉત્સેચક વધુમાં વધુ સક્રિય હોય, આમાં ઉત્સેચક નિષ્ક્રિય હોય, આમાંય નિષ્ક્રિય હોય. તો બરાબર સમજવાનું છે. એકદમ નીચું તાપમાન હોય, દાખલા તરીકે 0° કે એના કરતાં ઓછું, તો ઉત્સેચક નિષ્ક્રિય બને. એકદમ નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય બને. ઉત્સેચકનું રાસાયણિક બંધારણ એમનેમ રહે, પણ એકદમ નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય. પણ જો બહુ ઊંચું તાપમાન હોય, 50°, 60°, 70°, 80°, તો ઉત્સેચકો વિનૈસર્ગીકરણ પામે. તો વિનૈસર્ગીકરણ પામે એટલે ઉત્સેચકોનું મોટા ભાગે વિઘટન થઈ જાય. તો બે તાપમાનની અલગ અલગ અસર છે. બેથી રાસાયણિક પ્રક્રિયાનો દર તો ઘટે છે. તો ઇષ્ટતમ તાપમાને ઉત્સેચક સક્રિય હોય
પણ જો એકદમ નીચું તાપમાન હોય તો ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય, અને બહુ ઊંચું તાપમાન હોય તો ઉત્સેચકોનું વિનિસર્ગીકરણ, ઉત્સેચકોનું વિઘટન થઈ જાય. તો પીએચમાં એવું છે, આપણને ખબર છે 1 થી 7 પીએચ કોઈ માધ્યમની હોય તો માધ્યમ એસિડિક કહેવાય. 7 પીએચ હોય કોઈ માધ્યમ તો માધ્યમ છે તટસ્થ કહેવાય. અને 7 પીએચથી વધુ હોય, 7 પીએચથી વધુ 8, 9, 10 તો માધ્યમ છે બેઝિક કહેવાય. તો અલગ અલગ પ્રકારના ઉત્સેચકો અલગ અલગ પ્રકારના માધ્યમમાં સક્રિય હોય. અમુક ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય, અમુક તટસ્થ માધ્યમમાં સક્રિય હોય, અમુક પીએચ માધ્યમમાં સક્રિય હોય. દાખલા તરીકે પાચન માર્ગની અંદર પાચન ક્રિયા માટે જેટલા ઉત્સેચકની જરૂર છે તો એ મોટાભાગના ઉત્સેચકો એ બેઝિક માધ્યમમાં સક્રિય છે. પણ જઠરની અંદર આવેલો ઉત્સેચક પેપ્સિનની આપણે વાત કરીએ તો એસિડિક માધ્યમમાં સક્રિય છે. તો અલગ અલગ ઉત્સેચકોની સક્રિયતા માટેની પીએચ ચોક્કસ છે, અલગ અલગ ઉત્સેચકોની સક્રિયતા માટેનું તાપમાન ચોક્કસ છે. તો ઉત્સેચકો તાપમાન અને પીએચની યોગ્ય ક્ષેત્ર મર્યાદા, એક ચોક્કસ ગાળો છે, એની અંદર ઉત્સેચકો કાર્ય કરે છે. તો હવે ઉત્સેચકોની સક્રિયતા ઉપર અસર કરતા બીજા પરિબળોની આપણે વાત કરીએ. જો હવે આપણે ગ્રાફ સ્વરૂપે સમજીએ તાપમાન અને પીએચ જો આપણે ગ્રાફ ઉપરથી સમજીએ તો આ રીતથી લઈ શકો છો. એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા દાખલા તરીકે આપણે તાપમાન લઈએ અને અહીંયા ઉત્સેચકની સક્રિયતા લઈએ, અથવા અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહી શકો. તો બરોબર સમજવાનું છે. તો એક્સ અક્ષ ઉપર તાપમાન છે 0 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 30 ડિગ્રી. તો અહીંથી આપણે શરૂ કરીએ તો 0 સેલ્સિયસ તાપમાને ઉત્સેચક પહેલાં ઓછામાં ઓછો સક્રિય હોય. તો જેમ જેમ તાપમાન વધતું જાય એમ ઉત્સેચકની સક્રિયતા વધતી જાય. તો દાખલા તરીકે 23 સેલ્સિયસ તાપમાન એવું છે 20 અને 25ની વચ્ચે કે તાપમાન વધતા વધતા આટલું પહોંચે તો ત્યારે ઉત્સેચકની સક્રિયતા એ મહત્તમમાં મહત્તમ છે. તો 23 સેલ્સિયસ તાપમાન એ ઇષ્ટતમ તાપમાન છે. તો તાપમાન વિરુદ્ધ ઉત્સેચકની સક્રિયતા અથવા તાપમાન વિરુદ્ધ રાસાયણિક પ્રક્રિયાના વેગ એની આપણે વાત કરી. તો સામાન્ય રીતે વધતા તાપમાન સાથે જેમ તાપમાન વધતું જાય, 0 ડિગ્રી હોય સક્રિયતા આટલી હોય, 10 હોય તો સક્રિયતા આટલી હોય, 15 હોય તો સક્રિયતા આટલી હોય, 20 હોય તો સક્રિયતા આટલી હોય. 23 સેલ્સિયસ તાપમાન થાય તો સક્રિયતા વધુમાં વધુ છે. હવે તાપમાન વધે 25 થાય, 30 થાય તો પાછી ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. તો 23 સેલ્સિયસ તાપમાન કરતાં નીચું અને એના કરતાં ઊંચું બે તાપમાન રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. તો પીએચમાં આ જ રીતથી છે. આપણે એક અક્ષ ઉપર પીએચ બતાવીએ અને આ બાજુ રાસાયણિક પ્રક્રિયાનો દર બતાવીએ. તો એમાંય તમે લઈ શકો 1 પીએચ, 2, 3, 4. તો એમાંય ગ્રાફ તમને એ જ રીતથી મળશે. તો દાખલા તરીકે 5.5 પીએચ, પહેલી પીએચ હોય તો રાસાયણિક પ્રક્રિયાનો દર નીચો હોય, બીજી પીએચ એના કરતાં વધારે, ત્રીજીમાં એના કરતાં વધારે, ચોથીમાં એના કરતાં વધારે. તો મહત્તમમાં મહત્તમ દર 5.5 પીએચ છે. આ રાસાયણિક પ્રક્રિયાનો દર. તો 5.5 પીએચ કરતાં પીએચ નીચી હોય અથવા 5.5 કરતાં પીએચ ઊંચી હોય તો 2 પીએચમાં રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટે છે. તો આવા ગ્રાફ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. તો હવે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા બીજા બે પરિબળો, એક પ્રક્રિયકની સાંદ્રતા અને એક વિશિષ્ટ પ્રકારના રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાય
અને એની સક્રિયતા ઉપર અસર કરે છે. તો એનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.